હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે પ્રિઝમથી થતા વક્રીભવન સુધીની ચર્ચા કરી લીધી છે થિયરીમાં, અને એઝ યુઝ્યુઅલ આશા રાખું કે તમે ટેક્સ્ટ બુકમાં એને વાંચી લો છો, સમજાય છે. અત્યારે તો આવું જ ને, સમજાય છે. પણ એક એવું કહેવાય કે બહુ ટૂંક સમયમાં જ હવે આપણે ભેગા થશું એવું લાગે છે. વાતાવરણ ધીમે ધીમે હળવું થતું જાય છે. ડિપેન્ડ્સ ઓન ગવર્મેન્ટ પોલિસીસ. એટલે હવે થોડાક દાખલા ગણી લઈએ આજે, પછી આગળ પાછી ચર્ચા કરશું. જે બાકી છે ઉદાહરણો લગભગ એક ગણ્યું હતું, અને માનો ને કે પૈસાથી થોડા ઘણા જે બાકી છે એ જોઈ લઈ. ઉદાહરણ 9.9 ગણેલું છે, એટલે ત્યાં સુધી પહેલાં તો પહોંચાડી દઈએ એકડે એકથી. 9.1 ઉદાહરણ 9.1 આકૃતિ 9.5માં દર્શાવેલ અંતર્ગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટી હવે એમાં એક આકૃતિ જે ઓલી 9.5 છે ને, જોઈ લેજો તમે. આ અંતર્ગોળ અરીસો છે. અહીંયા વસ્તુ મૂકી છે. આ એફ છે. પ્રકાશનું એક કિરણ સમાંતર એફમાંથી પસાર થાય, બીજું કિરણ એફમાંથી પસાર કરો, સમાંતર બને, એટલે પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળે. બરાબર. હવે એમણે શું કીધું છે કે અંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે. આને બંધ કરી દીધી. તો શું થાય? પ્રતિબિંબ ઉપર સી અસર થાય. ધ્યાન રાખજો, પ્રતિબિંબ જે છે આખું જ મળે. શું કામ? તો તમને એમ થાય કે આ કિરણ અહીંયાથી ભટકાય તો પાછું નહીં પડે, એવું નથી. એ તો નથી જ પડવાનું, પણ જે વસ્તુ છે ને એમાંથી પ્રકાશના કિરણો અસંખ્ય નીકળતા હોય. અને આપણે તો શું કરી, રેફરન્સ રેસ દોરી ટોચમાંથી. તો આખા પદાર્થમાંથી તો આવા અસંખ્ય કિરણો નીકળતા હોય, જે પરાવર્તન પામશે જ. અરીસાની દરેક સપાટી પાસે, દરેક બિંદુ પાસેથી પરાવર્તન પામશે, એટલે પ્રતિબિંબ આખું જ મળે તીવ્રતાના ભોગે. તીવ્રતા ઘટે, કારણ કે જથ્થો જે આવશે ને આમાંથી, એમાંનો અડધો જ અહીંયા પહોંચશે. એટલે તીવ્રતા છે એ લગભગ અડધી થવાની અહીંયા, આશરે અડધો જો અરીસો ઢાંકી દીધો હોય તો. પણ પ્રતિબિંબ અડધું ન થાય, કારણ કે ઉપરનો ભાગ અરીસાનો છે, અહીંયા તો કિરણો પહોંચવાના જ છે ને, એની પરાવર્તિત થવાના જ છે, જે પ્રતિબિંબ આપશે જ. કન્સેપ્ચ્યુઅલ વસ્તુ થઈ. પછી 9.2 એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે. અંતર્ગોળ અરીસો હવે એની અક્ષ ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે એક્ઝેક્ટ એનો છેડો સી ઉપર આવે એવી રીતે સીથી અંદરની સાઈડ આ રીતે એક મોબાઈલ મૂક્યો. તો એનું પ્રતિબિંબ છે એ યોગ્ય આકૃતિ દોરીને પ્રતિબિંબ મેળવવાનું. મોટવણી શું કામ એ ખરકી નથી નહીં કહેવાનું. હવે આમ તમે જુઓ તો અક્ષ ઉપર આ જે મોબાઈલ મૂક્યો ને, એના જુદા જુદા ભાગ છે ને, એમાંથી પહેલું એ બી સપાટી જે છે, આ સી લોકેશન છે, આપણે ધ્યાનમાં રાખીએ. અને આ જે છે એ એફ છે, આ આપણો ધ્રુવ. તો એ બીનું પ્રતિબિંબ ક્યાં મળશે એ આપણે જોઈ લઈએ. પછી આ જે છે PMN નામ પાડી દઈએ, મોબાઈલનો બીજો છેડો, એનું પ્રતિબિંબ ક્યાં મળશે એ જોઈ લઈએ.
એ બી ક્યાં પડ્યું છે? સી ઉપર. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. હવે એમાં વસ્તુ ક્યાં પડેલી છે? 2f ઉપર, એટલે -2f પ્લસ 1/v. આને પેલી બાજુ લઈ જાઓ. આમાં અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આ પાથથી વિરુદ્ધ માપશું, એટલે એને મારે માઇનસ લખવી પડે. -1/f આવડું આ થઈ જશે પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1/v. હવે આમાંથી તમે 2f લસાલો, પહેલાંને 2થી ગુણો, -2 પ્લસ 1 એટલે માઇનસ આવું થયું, એટલે v ઇઝ ઇક્વલ ટુ -2f. મતલબ કે આ પ્રતિબિંબ અહીંયા જ પડશે. એ બી સપાટીનું પ્રતિબિંબ તે જ જગ્યાએ પડશે. એને આપણે a ડેશ b ડેશ કહી દઈએ. હવે અહીંયા મૂકેલી વસ્તુમાંથી નીકળતા કિરણો, માની લો કે આ એક સીધું કિરણ જવા દીધું. આપણે mn સપાટીની વાત કરી છે. તમારી પાસે સ્કેલ હોય, તમે વ્યવસ્થિત દોરજો. આવી રીતે એ કિરણ નીકળી જવાનું, બરાબર છે. પછી એફમાંથી નીકળેલું કિરણ એ સમાંતર બનશે, એટલે અહીંયા મને mnનો છેડો દેખાય, એટલે પ્રતિબિંબની રચના આવી થવાની. આ જે થશે એ કેવું થશે? n ડેશ m ડેશ. અને હવે પ્રતિબિંબ આ રચાણું તમે જુઓ. શું કામ એવું થયું? તો કે મોબાઈલનો એ બી સિવાયનો જે છેડો છે ને એ અંદરની સાઈડ પડ્યો છે, એટલે ક્યાં છે? એ એફ અને સીની વચ્ચે છે. તો એ આખા ભાગનું પ્રતિબિંબ ક્યાં મળે? સીથી દૂર મળે. પેલું કોષ્ટક યાદ કરજો. જો સીથી દૂર મળે તો સીથી દૂર માટે મોટવણી ગ્રેટર ધેન 1 થાય છે, એટલે મોટવણી વધતી જશે. જેમ જેમ ઓલો મોબાઈલની લંબાઈ અંદર ઘટતી જાય એમ એના પ્રતિબિંબનો જે છેડો છે એ દૂર જતો જાય. દૂર જાય એમ એની મોટવણી વધતી જવાની, એટલે પ્રતિબિંબ છે એ આવું તમને તિરકસિયા જેવું મળે. પછી તમે જુદા જુદા લોકેશન ઉપર મોબાઈલને મૂકો એટલે એ પ્રમાણે પ્રતિબિંબ અલગ અલગ મળતું જશે. યોગ્ય આકૃતિ દોરી લીધી. હવે એમાં આપણે ઓલું કુંડાળું કરવાની જરૂર નથી સ્ક્રીનનું, પણ એ લંબગોળ થઈ જશે. બહુ સીધી વાત છે ને. ઓલા પણ ગોળ હતું પણ હવે દેખાય છે. 9.3 એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. આ તમે જ્યારે ગણો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો, અંતર્ગોળ અરીસો છે. તો આની એફ કેટલી થાય? r/2, એટલે -7.5 સેન્ટીમીટર થાય. -7.5 સેન્ટીમીટર. આ અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર, u1 ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને u2 ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર, બે અલગ અલગ જગ્યાએ વસ્તુને મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી. અંતર્ગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ ઋણ હોય, કારણ કે આપાતથી વિરુદ્ધ માપવાનું આવે. હવે પહેલા કેસ માટે 1/f બરાબર 1/u1 પ્લસ 1/v1. આપણે ક્યાંય બુદ્ધિ વાપરવાની જ નથી, સંજ્ઞા પદ્ધતિ સહિત મૂકતા જવાનું છે. જાણીતી રાશિ હોય 7.5, u1 10, પણ મારે લેવું પડે માઇનસ પ્લસ v1. આ પેલી બાજુ જાય એટલે 1/10 માઇનસ 1/7.5 ઇઝ ઇક્વલ ટુ 1/v1. બેનો ગુણાકાર 75 લસા લઈ લઈ એટલે આ થાય 7.5. સામે -10 1/v1, એટલે v1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 75 છેદમાં -2.5, એટલે આ થાય -75 ગુણ્યા 10 છેદમાં 25, એટલે -30 સેન્ટીમીટર. v1 પ્રતિબિંબનું સ્થાન 30 સેન્ટીમીટર, માઇનસ આવ્યું એટલે વાસ્તવિક, એટલે કે અરીસા સામે.
અને વાસ્તવિક હોય તો ઉલટું હશે પ્રકાર, ઊંધું પ્રતિબિંબ રચાય. મોટવણી m1 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા માઇનસ સૂત્રનો v1/u1 માઇનસ v1 કેટલું મળ્યું -30. ધ્યાન રાખજો, સંજ્ઞા પદ્ધતિ સહિત જ મૂકવાનું છે. અને u1 કેટલું હતું ભાઈ 10 -10, એટલે આ છે એ ટોટલ 3 વખત માઇનસ થયા એટલે -3. આપણા કોષ્ટક સાથે મેચ કરજો. મોટવણી શું આવી? ગ્રેટર દેન 3. શું કામ? વસ્તુ ક્યાં મૂકી છે? 10 સેન્ટીમીટરે. 10 સેન્ટીમીટરે એટલે એફ અને સીની વચ્ચે છે. એફ અને સીની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? સીથી દૂર મળે. સીથી દૂર મળે એટલે વાસ્તવિક હોય, વસ્તુ કરતાં મોટું હોય, ઊંધું હોય. હમણાં જ પહેલાં દાખલામાં ચર્ચા કરી એના જેવું. એટલે આ માઇનસ આવ્યો એ શેનો આવ્યો? વાસ્તવિકનું. મોટવણી વાસ્તવિક છે અને વાસ્તવિક હોય તો પ્રતિબિંબ છે એ ઊંધું જ હોય. બીજું, મોટવણી 3 મળી ગ્રેટર દેન એટલે વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે. બીજો કેસ લઈ, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u2 પ્લસ 1/v2. એફ કેટલી? 7.5 માઇનસ અંતર્ગોળ અરીસો છે. વસ્તુ ક્યાં મૂકી છે? 5 ઉપર, -5. હવે આ ક્યાં મૂકી? આપણે એફથી અંદર મૂકી, કેન્દ્ર લંબાઈથી અંદર, બરાબર ને? 7.5થી અંદર. 1/5 માઇનસ 1/7.5 ઇઝ ઇક્વલ ટુ 1/v2. હવે આમાં તમે માની લો કે 15 લસા લઈ લો, એટલે આને ગુણવા પડે 3થી અને આને ગુણવા પડે 2થી. 1/v2 એટલે આ 1/15 એટલે v2 બરાબર 15 મળ્યું. 15 સેન્ટીમીટર. આ કેવું મળ્યું છે? આપણને ધન મળ્યું છે. આ ઋણ હતું એટલે એનો મતલબ અરીસાની સામે મળ્યું પ્રતિબિંબ, મતલબ આપાત કિરણો જ્યાંથી આવે છે એ બાજુ. અને હવે આ +15 મળ્યું છે એટલે એવું કહેવાય કે આ અરીસાની પાછળ છે. આપાત કિરણોની દિશામાં થયું એટલે આ અરીસાની પાછળ છે. આપાત કિરણની દિશામાં. શું કામ? ધન છે એટલે. અરીસાની પાછળ હોય તો પછી આભાસી પ્રતિબિંબ હોય, અને આભાસી જો પ્રતિબિંબ હોય તો એ સીધું હોય, ઇરેક્ટ હોય. ઓલું ઊંધું મળે વાસ્તવિક, આ સીધું હોય, અને અરીસા ઉપર ઝીલી ન શકાય. મોટવણી આપણે ગણી લઈએ તો m2 ઇઝ ઇક્વલ ટુ -v2/u2 માઇનસ v2 કેટલું? 15 અને u2 કેટલું? -5. એટલે આ મળે +3. વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળવાનું છે. ગ્રેટર દેન 1 આવે છે એટલે, પણ પ્લસ છે એટલે પ્રતિબિંબ કેવું હશે? આભાસી. આભાસી છે એટલે સીધું હશે અને સરવાળે અરીસાની પાછળ હશે. ખાસ ધ્યાન રાખજો આ આખું. ઓકે, 9.4. ઉદાહરણ 9.4. ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો. હા, r બરાબર 2 મીટર વાળા સાઈડ વ્યૂ મિરર, બેક વ્યૂ મિરર આપણે જે કહીએ ને, 2 મીટર એટલે f બરાબર 1 મીટર થાય. અને જનરલી સાઈડ વ્યૂ અથવા તો બેક વ્યૂ જે મિરર હોય ને એ બહિર્ગોળ હોય. હાથ ફેરવીને જોઈ લેજો. એટલે જ એમાં લખેલું છે કે ઓબ્જેક્ટ સીન ઇન મિરર આર નિયરર ધેન દે એપિયર. દેખાય તમને દૂર દૂર હોય નજીક. સાઈડ વ્યૂ મિરરમાં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. જો વ્યક્તિની ઝડપ
વેલોસિટી ઓફ પર્સન 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો અરીસાથી 39, 29, 19 અને 9 મીટર દૂર હોય ત્યારે તેનું પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું દેખાય. હવે પહેલાં તો આપણે અરીસાનું સૂત્ર છે એને થોડુંક મોડિફાય કરી નાખીએ. વન બાય એફ ઇઝ ઇક્વલ ટુ -1 બાય યુ પ્લસ 1 બાય યુ પ્લસ 1 બાય વી. હવે એમાં 1 બાય એફ માઇનસ 1 બાય યુ ઇઝ ઇક્વલ ટુ 1 બાય વી. અહીંયા એફ યુ લસા લઈ લઈ તો આ થઈ જાય યુ માઇનસ એફ, એટલે વી ઇઝ ઇક્વલ ટુ એફ યુના છેદમાં યુ માઇનસ એફ. આ પ્રતિબિંબ અંતર ડાયરેક્ટ મળે, એફ યુ છેદમાં યુ માઇનસ એફ. હવે તમને જે અંદર સંબંધો કીધા છે એ કે ભાઈ યુ બરાબર પહેલાં 39, U1 બરાબર 39 સેન્ટીમીટર માઇનસ લેવું પડે ને આપાત કિરણોની દિશાથી વિરુદ્ધ. તો પછી હું V1 ઇઝ ઇક્વલ ટુ ગોતી લઉં. એફ કેન્દ્ર લંબાઈ કેટલી છે 1 મીટર. આંકડા બધા મીટરમાં જ રાખીએ આપણે. તો એફ 1 મીટર. બહિર્ગોળ અરીસા માટે એફ બરાબર +1 મીટર આવે, એટલે એફ પછી યુ માઇનસ 39 છેદમાં યુ માઇનસ એફ, એટલે -39 યુ અને -1. 39 સેન્ટીમીટર નથી હો, આ મીટર છે ને તરફા ફેરવવું પડે, એટલે આ થાય ટોટલ -39ના છેદમાં 40. પહેલું પ્રતિબિંબ અંતર. હવે વ્યક્તિની ઝડપ છે, આ પહેલું પ્રતિબિંબ અંતર આવ્યું. હવે ટી બરાબર 1 સેકન્ડ બાદ, 1 સેકન્ડ જાય એટલે વ્યક્તિ કેટલો નજીક આવી ગયો હોય છે 39 હતો અને 5 મીટર કાપે, એટલે U2 બરાબર 39 હતો, એમાંથી 5 ઓછા થઈ જાય, નજીક આવે છે ને તરફ દોડતી આવે છે, એટલે આ જે છે એ 34 થાય. લેવું પડે મારે એને માઇનસ. આ સંજ્ઞા પદ્ધતિનો અહીં મૂક્યો. તો V2 બરાબર 1, U2 -34 છેદમાં -34 -1, -34 માઇનસ સૂત્રનો અને એફ ધન, એટલે આ થાય -34/35. આ V2 થયું. 1 સેકન્ડ પછી 34/35, આ 39/40. પછી હવે વળી પાછું E બરાબર 2 સેકન્ડ બાદ, તો હજુ 5 ઓછા થશે, એટલે U3 બરાબર 29 મળ્યું માઇનસ મીટર. આમાં તમને કીધું જ છે 29 મીટરે કેટલું, એટલે U3 બરાબર 29 મીટર લો તો V3 બરાબર શું થશે 1 સેકન્ડ બાદ, એટલે V3 ને આંકડા મૂકી દઈએ 1 -29 -1 એટલે -29/30 V3 મીટર. પછી એ જ રીતે V4 ને આવી રીતે આવેલે રહેશે એક સેકન્ડના અંતે. હવે 1 સેકન્ડમાં પ્રતિબિંબ દ્વારા કપાયેલું અંતર બરાબર ને, આ જે છે એ શું છે પ્રારંભિક સ્થાન, આ 1 સેકન્ડ પછી સ્થાન કોનું પ્રતિબિંબનું. તો એ કેટલું આવશે Δx ઇઝ ઇક્વલ ટુ -39 -34/35. એટલે આનું સાદુરૂપ આપજો તમે, હું આમાંથી જોઈ લઉં છું. 39 ને એટલે એ જવાબ જે આવશે એ તમારો 1/280 આવશે, 1/280 મીટર Δx.
1 સેકન્ડમાં પ્રતિબિંબ દ્વારા કપાયેલ અંતર. આ માઇનસ છે એ આપણે ધ્યાનમાં નથી લેતા, એટલે અલ્ટિમેટલી શું કરવું પડે તો કે આ બેની બાદબાકી કરવાની થાય. મૂળ તો આ અંતર છે ને, અહીંયા હતું અને અહીંયા દેખાણું, એટલે અંતરની બાદબાકી થઈ. અહીંયા સંજ્ઞા પદ્ધતિની જરૂર નથી. મૂળ તો તોય રાખ્યું હોત તોય બાદબાકી થાત અને જવાબ આ માઇનસમાં આવત. તો તે જ રીતે Δx2 બીજી સેકન્ડમાં, તો અહીંયા મારે શું બાદ કરવાનું? 34/35 -29/30. હવે એનો જવાબ છે એ તમે કાઢશો તો આ જે ઝડપ આવી 1/180 મીટર પ્રતિ સેકન્ડ આવી, અને હવે તમારે કેલ્ક્યુલેટર ઓપરેશન કરી નાખવાનું. 1/150 પછી પાછું Δx ત્રીજી સેકન્ડમાં. એ રીતે તમે આંકડા કાઢતા જાઓ તો તમને આંકડા આપેલા છે 1/60, 1/10, 1/60. તમને એમ થાય સાહેબ તમે શું ગણ્યું? તો કેલ્ક્યુલેટર થોડા માર દબાવવાના ભાઈ. આ ઝડપના આંકડા આવ્યા, કારણ કે આ જે છે કપાતું અંતર 1 સેકન્ડમાં, પહેલી સેકન્ડમાં, બીજી સેકન્ડમાં, ત્રીજી સેકન્ડમાં. જુઓ તો આ ઝડપ જે છે એ વધતી જાય છે. આ આંકડા કરતાં આ આંકડો મોટો છે, કારણ કે છેદ નાનો થયો, હજુ છેદ નાનો થયો, હજુ છેદ, ઝડપ વધતી ગઈ. ઝડપ વધતી ગઈ એનો મતલબ શું? સ્પીડમાં આવે છે એવું આપણને દેખાય. વ્યક્તિ અચળ ઝડપે હાલે છે, તો એનું પ્રતિબિંબ છે એ ખૂબ ઝડપથી નજીક આવતું હોય એવું લાગે. એનું કારણ શું? બહિર્ગોળ અરીસામાં કોઈ બી પ્રતિબિંબ જે છે ને એ એફ અને પીની વચ્ચે જ મળવાના છે. મતલબ પ્રતિબિંબને રમવા માટેની જગ્યા એટલી જ છે. ઓલી આકૃતિ યાદ કરજો, જ્યારે વસ્તુને રમવા માટે મેદાન મોટું છે એટલે આવું થાય છે. ઉદાહરણ 9.5. હવે એમાં કંઈ કરવાનું છે નહીં, ગણવાનું. ખાલી જુઓ, તમે અંદર જુઓ. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક ભ્રમણ કરતાં 24 કલાક થાય. એક આખું ધરી ઉપર ભ્રમણ કરે 24 કલાક. 24 કલાક એટલે 360 ડિગ્રીનો ટર્ન માર્યો, તો 1 ડિગ્રી પૃથ્વી પરથી સૂર્યને જોતા 1 ડિગ્રી જેટલું શિફ્ટ થાય કેટલો ટાઈમ લાગે? 83 મૂકવાની. 360માં 24 કલાક, તો 1 ડિગ્રીમાં કેટલું? 4 મિનિટ આવે છે. જોઈ લેજો. 9.6. હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશની એક ગોળીય સપાટી, સિંગલ ગોળીય સપાટી છે જેનો વક્રીભવનાંક આપ્યો છે 1.5 અને આર આપેલું છે 20 સેન્ટીમીટર પર આપાત થાય છે. એટલે આવું થયું. આ ગોળીય સપાટી, અહીંયા વક્રીભવનાંક અને અહીંથી કિરણો આપાત થાય છે. ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ ઓબ્જેક્ટ 100 સેન્ટીમીટર દૂર છે. એટલે યુ બરાબર -100 લેવું પડે. આપાતથી વિરુદ્ધ માપવું પડશે. એટલે તો પ્રતિબિંબ કયા સ્થાને રચાય? એક ગોળીય સપાટીથી થતા વક્રીભવન માટે +n2/v n2 - n1/r સિંગલ વક્રીભવનકારક સપાટીનું સૂત્ર. હવે એમાં 12 હવા છે એવું માની લો. વસ્તુ ક્યાં પડી છે? 100 ઉપર. જાય છે એમાં 1.5માં. v આપણે ગોતવાનું. 1.5 - 1 ભાગ્યા r કેટલું છે? 20. એટલે ઓલું થઈ ગયું 1/100 પ્લસ 1.5/v = 0.5/20. આ બાજુ લાવો એટલે માઇનસ. હવે આ જે છે એ 100 લસા લો તમે, એટલે 5થી ગુણો તો 2.5 - 1 એટલે 1/100 1/v એટલે v = 100 સેન્ટીમીટર. આ બાજુ 100 સેન્ટીમીટરે પ્રતિબિંબ રચાય. +100 એટલે આપાતની દિશામાં અહીંયા ક્યાંક. બુદ્ધિ કંઈ વાપરવાની જ નથી. 9.7 એ ખાલી વાંચવાનો, સમજવાનો. એક જાદુગર છે, એના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સને અદૃશ્ય કરે છે.
તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હોય? આ વક્રીભવન સિંગલ વક્રીભવનકારક સપાટીનું હોય ને. વક્રીભવન ક્યારે થાય? તો કે માધ્યમ બદલાય તો. હવે કાચનો લેન્સ તમને દેખાતો બંધ થઈ જાય તો પાછળ જે પ્રવાહી મૂક્યું છે એનો વક્રીભવનાંક અને કાચનો વક્રીભવનાંક બે સરખા હોય તો કિરણ સીધું નીકળી જાય વક્રીભવન વગર. એટલે એ અદૃશ્ય થઈ ગયું એવું તમને લાગે. એટલે જે પ્રવાહી ભર્યું છે એનો વક્રીભવનાંક છે એ કાચના દ્રવ્યના વક્રીભવનાંક જેટલો જ હોય. અને એ પાણી તો ન જ હોય, કારણ કે N ફોર વોટર 1.33 છે. એટલે એ ટૂંકમાં કાચનું દ્રવ્ય જે હોય એના જેટલો થાય. અને લગભગ એ ગ્લિસરીન છે 1.47, 9.8. કાચના લેન્સ માટે F બરાબર 0.5 સેન્ટીમીટર હોય, 0.5 મીટર, તો પાવર કેટલો? 1/F, 1/0.5. એટલે આનો બગડો ઉપર જાય એટલે 5 દુ 10, 2 ડાયોપ્ટર થાય. હવે પ્લસ આપ્યું છે એટલે પ્લસ રાખીએ આપણે. બહિર્ગોળ લેન્સ હોય, ઉલ્લેખ નથી કર્યો એટલે. દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા R1 = R2. બાયકોન્વેક્સ લેન્સ છે ના, બે જુદી જુદી છે. 10 સેન્ટીમીટર અને R2 = 15 સેન્ટીમીટર. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય. જો લેન્સનો વક્રીભવનાંક કેટલો? આ બીજો પ્રશ્ન. પહેલો હાવ ભંગાર, બીજો સહેજ ગણતરી કરાવે એવું. હવે આમાં લેન્સ મેકર સૂત્ર લાગે. કયું? લેન્સ મેકર્સ મૂકવાનું છે એટલે 1/F = N2 - N1/N1, 1/R1 - 1/R2. દ્વિબહિર્ગોળ કીધું છે એટલે F મારે ધન લેવાની 12 = વક્રીભવનાંક ગોતવાનો. 12 હવા એકડો, 1/R1 10 - 1/R2 15. પણ આ જે છે એક પ્લસ ગણો તો બીજું મારે માઇનસ ગણવું પડે, એટલે આ માઇનસ. તો હવે આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ. આ N2 - 1, અહીંયા 10 ને 15 150 લસા, પછી 15 સામે જાય અને આ વત્તા થઈ ગયા 10, એટલે આ થયું 15 ને 10 25, 6 150, 1/12 = N2 - 1 અને અહીંયા 1/6. 6 સામે લઈ જાઓ એટલે અહીંયા હાફ વધ્યું. તો N2 = 1 + હાફ, અડધું નાખું, દેટ ઇઝ ડોટ. જે દ્રવ્ય છે એનો વક્રીભવનાંક 1.5 હોય. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 છે તો પાણીમાં કેટલી? હવામાં 20 તો પાણીમાં કેટલી? હવે એના માટે એકાદો દાખલો આમાંથી કાઢી નાખીએ. લેન્સ મેકર સૂત્ર છે ને એને 2 વખત લખી. 1/Fr = Ng - Nr, 1/R1 - 1/R2. આ લેન્સ મેકર. પછી 1/F વોટર, Ng દ્રવ્ય માઇનસ માધ્યમ છેદમાં માધ્યમ, 1/R1 - 1/R2. લેન્સ મેકર 2 વખત લખ્યું છે. એમાં પહેલું જે N2 આવે એ લેન્સનું દ્રવ્ય હોય, N1 હોય એ આજુબાજુનું માધ્યમ હોય. ગુણોત્તર લઈ તો છેદનો છેદ ઉપર જતો રહેશે એટલે F વોટર / F એર. એમાં આ આખું કપાઈ જાય. Ng - Nr, એના છેદમાં Ng - N વોટર, બસ આંકડા નાખવાના છે. F વોટર = Ng 1.5, 12 હવા ઉપર 1.33 છેદમાં
1.5 માઇનસ 1.33 એને ગુણ્યા પેલી 20 આપી છે. હવે એફ વોટર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0.5 ગુણ્યા 1.33 છેદમાં 1.5 એટલે આ 0.17 એને ગુણ્યા 20. આ લગભગ 80ની આજુબાજુ આવશે. 4 ગણી કેન્દ્ર લંબાઈ થાય, આશરે 79 એવું કંઈક આવશે. 9.9 ઉદાહરણ સુધી આપણે કેલ્ક્યુલેટ કરી લીધા. એક વખત તમારે સમજી અને જાતે ગણી લેવાના છે. વધુ ચર્ચા કરશું નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે હું રજા લઈશ. થેન્ક યુ. મળશું.